નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, ચાલો વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, 2026 ની અંદર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। અને મિત્રો, આજે કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મિત્રો સરહદી વિસ્તારોમાં ભર શિયાળે માવઠું થયું છે। અને મિત્રો, અત્યારે મોરબી, વાગડ અને બેણપ તથા મિત્રો સુઈગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને મિત્રો ત્યાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। અને મિત્રો, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાવા લાગી છે અને મિત્રો હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા અને દ્વારકા તથા મિત્રો જામનગર સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે। અને મિત્રો, વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોની અંદર અત્યારે ચિંતા જોવા મળી છે। મિત્રો, હવે ટૂંક સમયમાં ગુજરાતમાં શિયાળો વિદાય લેશે અને મિત્રો ઉનાળાની શરૂઆત થશે। અને મિત્રો, ઉનાળા પહેલા જ મિત્રો આજે જ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, આજે સતત ચોથા દિવસે પણ સોના ચાંદીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો હશે। મિત્રો, અત્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ 2,51,500 રૂપિયે પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે। અને મિત્રો, પહેલા તમે જોયું હશે કે ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયા હતો અને મિત્રો અત્યારે ચાંદીનો ભાવ 2,51,500 રૂપિયાએ પહોંચી ગયો છે। અને મિત્રો, આવનાર સમયની અંદર હજી પણ ઘટાડો જોવા મળશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। અને મિત્રો, હવે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો, આજે સોનાના ભાવની અંદર 0.91% ઘટાડો જોવા મળ્યો છે। અને મિત્રો, તે સાથે આજે સોનાનો ભાવ છે 1,56,631 રૂપિયા। મિત્રો, આ ભાવ 24 કેરેટ સોનાનો છે અને મિત્રો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ છે। અને મિત્રો, પહેલા ગયા દિવસે આપણે જોઈએ તો મિત્રો 1,57,000 રૂપિયા હતો અને મિત્રો ચાંદીનો ભાવ 2,61,000 હતો અને મિત્રો આજે ઘટીને ચાંદીનો ભાવ 2,51,500 રૂપિયા અને મિત્રો સોનાનો ભાવ 1,56,631 રૂપિયાએ આવી ગયો છે। અને મિત્રો, આવનાર સમયની અંદર હજુ પણ ઘટાડો જોવા મળશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચારમાં જોઈએ તો મિત્રો વેપાર કરાર અંગે એક વધુ સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થયો છે અને મિત્રો તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, ભારતે વેપાર કરાર અંગે વધુ એક સારા સમાચાર આપ્યા છે। મિત્રો, અમેરિકાએ ભારત સાથેના વેપાર કરાર માટેની ફેટશીટમાં સુધારો કર્યો છે અને મિત્રો વ્હાઇટ હાઉસની ફેટશીટ હેઠળ અત્યારે કઠોળ વેપારી હવે બંધ કરવામાં આવી છે। અને મિત્રો, આનો અર્થ એ થયો કે ભારતને હવે યુએસએ કઠોળ ટેરિફ ઘટાડવાની જરૂર નથી। અને મિત્રો વધુમાં ફક્ત ઉર્જા, આઈસીટી, કોલસો અને મિત્રો ઉત્પાદક સાધનોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને મિત્રો, આનો અર્થ એ થયો કે કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે હવે કોઈ દબાણ નથી। મિત્રો, અત્યારે જે તમે કૃષિના સાધનો ખરીદી રહ્યા હતા તેની અંદર મિત્રો હવે વધારે ટેક્સ લાગશે નહીં તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। કારણ કે મિત્રો વિદેશમાંથી જે વસ્તુઓ આયાત થાય છે તેની અંદર મિત્રો હવે 0% ટેરિફ લાગવાનો છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। અને મિત્રો તેથી હવે 0% ટેરિફને કારણે કોઈ વધારાનો ખર્ચ નહીં થાય તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, જો તમે પણ ગુજરાતમાં રહેતા હોવ તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। તો મિત્રો તમને જણાવી દઉં કે હવે રેશન કાર્ડની જગ્યાએ ડિજિટલ કાર્ડ અને મિત્રો અનાજ એટીએમથી વિતરણ શરૂ થશે। એટલે કે મિત્રો હવે જેવા તમે એટીએમની અંદર પૈસા ઉપાડવા માટે જાઓ છો તેવી
જ રીતે મિત્રો હવે અનાજ તમને એક એટીએમ દ્વારા મળશે તેવું અત્યારે જાણવા મળ્યું છે અને મિત્રો મોટી મોટી સિટી જેવી કે ગાંધીનગર, અમદાવાદની અંદર આનું અત્યારે પ્રકલ્પન પણ શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો તમને જણાવી દઉં કે અત્યારે તમને જે લોકો તોલીને આપી રહ્યા હતા અને તેની અંદર ગડબડ કરતા હતા તે રોકવા માટે હવે એટીએમ મશીન જેવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને મિત્રો તેની અંદર 1 કિલોના પેકેટ બનાવીને આપવામાં આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે અને મિત્રો આજે જ આની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો અમદાવાદની અંદર સૌપ્રથમ એટીએમ મશીન સ્થાપવામાં આવ્યું છે અને મિત્રો હવે ગુજરાતના દરેક વિસ્તારોમાં આવું એટીએમ મશીન જોવા મળશે અને મિત્રો અનાજ પુરવઠાની અંદર આજે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને મિત્રો અત્યારે જે લોકો અનાજ ખાઈ રહ્યા હતા તે રોકવા માટે અત્યારે સરકારે આ એક નિર્ણય લીધો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને 2 લાખની લોન માફ મિત્રો અત્યારે ખેડૂતને 2 લાખની લોન માફી કરવામાં આવશે તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો તે સમાચારમાં આપણે જોઈએ તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે અત્યારે બેંકો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ સુવિધા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મિત્રો અત્યારે તમને જણાવી દઉં કે જે સહાય તમને 3 લાખ રૂપિયા મળતી હતી કેસીસી ક્રેડિટ કાર્ડ તેની અંદર પણ મિત્રો 5 લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો પહેલા તેની અંદર 3 લાખ સહાય મળતી હતી અને મિત્રો અત્યારે 5 લાખની સહાય મળે છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ આ સહાયની અંદર વધારો કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો આની અંદર 0% વ્યાજ લાગે છે તેવું પણ જાણવા મળ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર અન્ય પછાત વર્ગોને આની અંદર બિલકુલ ફ્રીમાં વ્યાજ લોન આપવામાં આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે અને મિત્રો આ એક કેસીસી ક્રેડિટ કાર્ડ સહાય યોજના છે કે જેની અંદર મિત્રો તમે 2 લાખ રૂપિયા સુધીની લોન ઉપાડી શકો છો અને મિત્રો એ પણ 0% વ્યાજે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ